મિત્રો, સીધી બાત, નો બકવાસ. બીજી વસ્તુ કદાચ અવાજ આવતા હોય, આજે વાસી ઉત્તરાયણ છે તો મને માફ કરી દેજો. અને હવે ચાલુ કરું છું. સીધી બાત, નો બકવાસ. જય શ્રી કૃષ્ણ. એક જ નિયમ યાદ રાખજો, જિંદગીની અંદર જ્યારે તમારું કોઈ પણ અપમાન કરે તો એની જોડે શું કરજો? અપમાનનો બદલો ગાળથી ના આપશો. અપમાનનો બદલો એનો આભાર માનજો. એની મોઢા પર નહીં, મનમાં. એનું રીઝન કહું છું, કારણ જે વ્યક્તિ, જે લોકો તમારું અપમાન કરે છે ત્યારે તમારા મનની સ્થિતિ, તમારું મનનું મનોબળ મજબૂત થાય છે કંઈ બનવા માટે, કંઈક કરવા માટે, એને કંઈક બતાવવા માટે કે તે મારું અપમાન કર્યું છે, હું આ રીતે તને બદલો આપીશ. તમે કંઈક બનશો, તમે કંઈક વિચારશો, તમે કંઈક આગળ વધશો. તો જ્યારે પણ કોઈ અપમાન કરે તો શું કરવાનું? એનું માન આપવાનું, એનો આભાર માનવાનો કે એના લીધે તમે કંઈક બનશો. સીધી બાત, નો બકવાસ. જય શ્રી કૃષ્ણ.